વાયરલ ટ્રુથમાં આજે સૌથી પહેલા જાણીશું ભ્રષ્ટાચારની કહાનીને ઉજાગર કરતા વિડીયોની હકીકત। ગુજરાતમાં વિકાસના નામે કેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનો દાવો કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં એક શખ્સ માત્ર લાત મારીને ડિવાઈડર તોડી નાખતો જોવા મળે છે, કારણ કે બાંધકામમાં એટલી હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે કે ન પૂછોની વાત। પરંતુ આ વિડીયો ક્યાંનો છે અને આ વિડીયો કોણે ઉતાર્યો છે, આવો જોઈએ આ અહેવાલમાં। भ्रष्टाचार उजागर करतो वीडियो। सरकारी खर्चे कॉन्ट्रैक्टर ना लीला लहर। न रेती छे न तो सीमेंट। आ स्थिति माटे जवाबदार कोण? आ वायरल वीडियोए सोशल मीडिया पर भारे चर्चा जगावी छे, कारण के वीडियोमां जे दृश्यो कैद थया छे, जे वातचीत संभळाई रही छे ते एकदम चौंकावनारी छे। सांभळो जरा। એટલો ભ્રષ્ટાચાર છે। આ ગુજરાતનો પાલિતાણા રોડ છે, સોનગઢ રોડ નવો જ બનાવેલો છે। જોયું તમે? જો છે એટલો ભ્રષ્ટાચાર છે ખાલી ગુજરાતમાં, જાજો નથી। તમે ખાલી જોઈ જુઓ, કલર બલર મારીને કમ્પ્લીટ કરેલું છે। एक व्यक्ति हाथ में मोबाइल लईने भ्रष्टाचारना आ पुराવાનો वीडियो बनावी રહ્યો છે અને સ્થળ સહિતની કેટલીક માહિતી આપવાની સાથે પોતાના મનની બળાસ પણ કાઢી રહ્યો છે। ખાલી માટી અને ભૂકો જ છે, બીજું કાંઈ છે નહીં। સમજો, ગોરમટીનું બનાવેલું છે। અમે તો રેતી તો દેખાતી નથી। सीमेंट तो देखाती नहीं। सीमेंट જોયું ને, માત્ર હાથમાં લેતાની સાથે જ આ સરકારી બાંધકામની મજબૂતીનો ખ્યાલ આવી જાય છે। વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ રસ્તો ભાવનગરનો છે। હવે જુઓ આ વિડીયો સોશિયલ મીડિયા પર કેટલો વાયરલ થયો છે। जुवान हसन नामनो व्यक्ति लखे छे, न खाऊंगा न खाने दूंगा से एक बात तो पक्की है कि गुजरात में विकास के नाम पर भ्रष्टाचार बहुत हुआ है। तो महेश शर्मा नामना ट्विटर यूजरे प्रधानमंत्री ने टोणो मार्यो अने गुजरात में विकास कार्यों में भ्रष्टाचार थतो होवानो दावो करतो आ वीडियो मूक्यो। फेसबुक पर पण आ वीडियो ठेर ठेर छवायेलो जोवा मळ्यो। दरेक जग्याए लोकोए भ्रष्टाचारनी वातने भारपूर्वक प्रदर्शित करी। एटले सोशल मीडिया पर शरू थयेली चर्चा जोता तो सवाल उभा थाय छे के आ वायरल थयेलो वीडियो अत्यारनो ज छे के पछी जूनो छे? शुं वायरल थयेला वीडियोमां वातचीतने एडिट करवामां आवी छे? अन्य राज्यना वीडियोने गुजरातना वीडियो तरीके तो नथी रजू करायो ने? शुं गुजरातमां खरेखर आवो भ्रष्टाचार थयो छे? आ वीडियो जोया बाद लोकोना मनमा पण आवा ज सवाल उठी रह्या हता। एटले अमे वायरल थयेला वीडियोनी तपास करवानुं नक्की कर्युं। आ वीडियोमां कोईपण व्यक्तिनो चेहरो नथी देखातो, परंतु बे व्यक्ति गुजराती भाषामां वात करी रह्या छे, ते स्पष्ट रीते संभळाय छे। खाली माटी अने भूको ज छे, बीजुं कांई छे नहीं। समझो, એટલે સૌથી પહેલા જ અમે વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો જાણવા મળ્યું કે વિડીયોમાં બે વ્યક્તિ ભાવનગરના પાલિતાણા સોનગઢ રોડની વાત કરી રહ્યા છે। હવે સત્ય જાણવા માટે ઘટના સ્થળ શોધવું જરૂરી હતું।
એટલે ભ્રષ્ટાચારના લેબલ લાગેલા રસ્તાને શોધવા માટે અમારા સંવાદદાતા નીતિન સોનીએ તપાસ હાથ ધરી. તપાસની શરૂઆતમાં જ જાણવા મળ્યું કે ભાવનગરમાં સોનગઢથી પાલીતાણા જવા માટેનો 4 લેન રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે અને આ રોડની બાજુમાં ફૂટપાથ પણ બનાવવામાં આવી છે, કારણ કે જૈન સાધુઓ જો આ ફૂટપાથ પર ચાલીને યાત્રા કરે તો અકસ્માતનો ભય ઓછો રહે. ગાંધીનગરમાં બેઠેલી રૂપાણી સરકારે પ્રજાના હિત માટે આ નિર્ણય તો કર્યો, પરંતુ આ કામ માટે સરકારી તિજોરીમાંથી નીકળેલા લાખો રૂપિયાને કોન્ટ્રાક્ટર અને મળતિયા મલાઈ સમજીને ખાઈ ગયા. કારણ કે અમારી ટીમે જ્યારે સ્થળની મુલાકાત લીધી તો કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તેમણે આ સમગ્ર કહાની બયાન કરી દીધી. અહીંયા તો માત્ર એક જ જગ્યાએ હલકી ગુણવત્તાનું બાંધકામ નથી થયું, પરંતુ ઠેર ઠેર આ જ પ્રકારની સ્થિતિ અમને જોવા મળી. જુઓ કેવી રીતે થોડા જ બળ પ્રયોગથી ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. આ વિડિયો ન તો જૂનો છે, ન તો કોઈ અન્ય રાજ્યનો, ન તો વિડિયો સાથે કોઈ પણ જાતની છેડછાડ કરવામાં આવી છે. એટલે ગુજરાતમાં ડિવાઈડર બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરતો વાયરલ વિડિયો વાયરલ ટ્રુથની તપાસમાં સાચો સાબિત થાય છે. ગુજરાત સરકાર ગુજરાતમાં વિકાસ કરવાનો દાવો કરે છે, પરંતુ દાવાની સાથોસાથ ભ્રષ્ટાચાર પણ એટલી હદે વધ્યો છે. વાત કરીએ આપણે ભાવનગરથી જે સોનગઢ અને પાલીતાણા વચ્ચેનો જે રોડ છે, તત્કાલીન સમયમાં જ્યારે મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે તેમણે જૈનોના જે સાધુ સાધ્વીજીઓ છે, વિહાર કરતા હોય છે, તેમને ચાલવા માટે એક પગદંડી બનાવવા માટેની જાહેરાત કરી હતી. પરંતુ આ પગદંડી બનાવવા માટેના જે ડિવાઈડરો છે એમાં એટલી હલકી ગુણવત્તાવાળું કામ છે કે જેના કારણે આપ જોઈ શકીએ છીએ કે આ જે કામ કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, માત્ર ગાબડા પડતા એવું દેખાય છે. વીટીવીની ટીમે પણ આજે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે જે આખી માટી છે, જે ડિવાઈડર છે, તૂટી રહ્યા છે, માત્ર ને માત્ર હાથમાં માટી સિવાય કશું જોવા મળ્યું નથી. એટલે બહુ સ્પષ્ટપણે આપણે એવું કહી શકાય કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે સરકારના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે અને આ પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નીતિન સોની, વીટીવી, ભાવનગર.